હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ ભજન 8 વારનું અલગ અંદાજથી નજર રજૂ કરું છું. તો ભજન નીચે લખીને આપેલું છે. સારું લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી તી. આડી નજરે જોયું ત્યો મેં ડમરુવાળા બેઠા તા. આડી નજરે જોયું ત્યાં તો ડમરુવાળા બેઠા હતા. ડમરુવાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે. ડમરુવાળા એ તો મારા ભોળાનાથ ભગવાન છે. ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે. ત્યારે મને ખબર પડી આજે સોમવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો મોદકવાળા બેઠા હતા. આડી નજરે જોયું ત્યાં તો મોદકવાળા બેઠા હતા. મોદકવાળા એ તો મારા ગણેશ ભગવાન છે. મોદકવાળા એ તો મારા ગણેશ ભગવાન છે. ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે. ત્યારે મને ખબર પડી આજે મંગળવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો મોરવાળા બેઠા હતા. આડી નજરે જોયું ત્યાં તો મોરવાળા બેઠા હતા. મોરવાળા એ તો મારા પાટીના ભગવાન છે. ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે. ત્યારે મને ખબર પડી આજે બુધવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો પાઘડીવાળા બેઠા હતા. પાઘડીવાળા એ તો મારા જલારામ બાપા છે. ત્યારે મને ખબર પડી આજે ગુરુવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો મુરલીવાળા બેઠા હતા. મુરલીવાળા એ તો મારા કૃષ્ણ ભગવાન છે. ત્યારે મને ખબર પડી આજે શુક્રવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો ગદાવાળા બેઠા હતા. ગદાવાળા એ તો મારા કષ્ટભંજન દેવ છે. ત્યારે મને ખબર પડી આજે શનિવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો ઘોડાવાળા બેઠા હતા. ઘોડાવાળા એ તો મારા સૂર્યનારાયણ દેવ છે. ત્યારે મને ખબર પડી કે આજે રવિવાર છે. કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી. આડી નજરે જોયું ત્યાં તો ભક્ત મંડળ બેઠું હતું. ભક્ત મંડળ એ તો મારી સરખી સહેલી છે. ત્યારે મને ખબર પડી કે આજે તો સત્સંગ છે.
કામ કાજ કરીને હું તો ફળિયા વચ્ચે બેઠી હતી.